સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સિમ્પલ રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર એવા પપૈયાના લાડુ। પપૈયાના લાડુ બનાવવા માટે આપણે સૌપ્રથમ 1 ચમચી ઘી લીધું છે। તેને ગેસ પર ગરમ કરવાનું છે કોઈ પણ વાસણમાં। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે કાજુના કટકા કરેલા છે તેને સાંતળી લેવાના છે। પછી તેને બહાર કાઢી લેવાના છે। ત્યારબાદ તેમાં આપણે પપૈયાના નાના નાના ટુકડા કરેલા છે જે ઘીમાં આપણે સાંતળવાના છે। આ રીતે આપણે તેને હલાવીને ઘી સાથે મિક્સ કરી દઈશું। પછી તેને ઢાંકણ બંધ કરીને 3 થી 4 મિનિટ સુધી રાખવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે પપૈયાનો કલર પણ થોડો થોડો ચેન્જ થતો જાય છે। તેમાં આપણે નાખ્યું છે 1 નાની પ્યાલી દૂધ। દૂધ ઉકળવા લાગ્યું છે અને પપૈયાનો કલર પણ બદલાવા લાગ્યો છે। તેમાં આપણે 1 વાટકી મિલ્ક પાવડર નાખ્યો છે અને 1 વાટકી કસ્ટર્ડ પાવડર નાખ્યો છે। પછી તેને સારી રીતે હલાવીને મિક્સ કરી દેવાનું છે। આ રીતે મિક્સ કરીને પછી ગેસ થોડો ધીમો કરી દેવાનો છે। પછી આપણે તેને આ રીતે મેશ કરી લઈશું। મિશ્રણ સારી એવી રીતે મેશ થઈ જાય। તમે જોઈ શકો છો કે સારી એવી રીતે મેશ થઈ ગયું છે। ત્યારબાદ તેને 2-4 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। તેમાં નાખ્યું છે આપણે ઇલાયચી પાવડર, સાંતળેલા કાજુના કટકા છે એ પણ એડ કરવાના અને 1 વાટકી જેટલી ખાંડ નાખી છે। આ ખાંડ તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો। પપૈયું મીઠું હોય તો ખાંડ ઓછી જશે, પપૈયું થોડું ફીકું હોય તો ખાંડ વધારે નાખી શકાય। તેમાં નાખ્યું છે આપણે 1 વાટકી કોપરાનું છીણ। તેને આની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તમે જુઓ છો કે વાસણથી આપણું આ મિશ્રણ છૂટું પડવા લાગ્યું છે। તેને બહાર કાઢી લઈશું। 10 મિનિટ તેને રહેવા દેશું। તે ઠંડુ થઈ જાય પછી તેને આ રીતે ચમચીથી હાથમાં લેવાનું છે અને સારા એવા બોલ બનાવી દેવાના લાડુની જેમ। આ રીતે લાડુ તૈયાર થઈ જાય એટલે આપણે તેને કોપરાના છીણમાં બોળી દેવાનું છે। ઉપર કોપરાનું છીણ લગાવી દેવાનું છે। લાડુ આ રીતે તૈયાર થઈ જાય એટલે આપણે તેને એક ડીશમાં અલગ રાખીશું અને તેને કાજુથી ગાર્નિશ કરીશું। આ રીતે આપણે બધા જ લાડુ બનાવી દેવાના છે અને કોપરાના છીણ ઉપર લગાવીને કાજુથી ગાર્નિશ કરતા જઈશું।
તો તૈયાર છે આપણા ખૂબ જ સ્વાદિષ્ટ અને મજેદાર એવા પપૈયાના લાડુ. તો આ રેસીપી આપ સર્વે ઘરે ટ્રાય કરો, ખૂબ જ સરસ અને મજેદાર બને છે. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાની વિનંતી.